જો ક્ષમતાના વિકાસ માટે ચિત્રકામ. હવે ચિત્રકામથી કોઈ પણ વિદ્યાર્થી હોય એ એની અધ્યયન ક્ષમતામાં વધારો થાય, બરાબર, એની સર્જનાત્મકતામાં વધારો થાય, આવી ઘણી બધી બાબતોની અંદર એની અંદર વધારો થાય. પણ આ સિવાય શિક્ષણના અન્ય મહત્ત્વના 3 પાસાઓ છે. એક પ્રત્યક્ષીકરણ, બીજું પાસું પ્રતિક્રિયા અને ત્રીજું પાસું અભિવ્યક્તિ. પ્રત્યક્ષીકરણ, પ્રતિક્રિયા અને અભિવ્યક્તિ, બરાબર, આ 3 પાસા. એમાં આપણા જીવનમાં આ ત્રણેય બાબતો મહત્ત્વની. હવે પહેલું પ્રત્યક્ષીકરણ એટલે શું? તો કે વ્યક્તિ જ્યારે કોઈ વસ્તુને તેના મૂળ સ્વરૂપમાં સમજે, બરાબર, કોઈ પણ વસ્તુ હોય, વસ્તુને સમજે, એને કહેવાય પ્રત્યક્ષીકરણ. એટલે પ્રત્યક્ષીકરણ એટલે ટૂંકમાં કહીએ ને તો જોવું, બરાબર. હવે એના પછી પ્રતિક્રિયા. પ્રતિક્રિયા એટલે શું? કે જ્યારે એ જ વ્યક્તિ એ વસ્તુ વિશે વિચાર કરે અથવા વર્તન કરે, વિચાર કે વર્તન કરે, તો એ પ્રતિક્રિયા કહેવાય એ જ વસ્તુ વિશે. હવે ત્રીજું અભિવ્યક્તિ. અભિવ્યક્તિ એટલે કે જ્યારે વ્યક્તિ પોતાના વિચારોને સંપૂર્ણ સૂઝબૂઝ સાથે અન્ય વિચારો સાથે મેળવી નવા વિચારો વ્યક્ત કરે. એટલે જે વિચારો હતા એ વિચારોને અન્ય વિચારો સાથે મેળવી નવા વિચારો વ્યક્ત કરે, એને કહેવાય અભિવ્યક્તિ. હવે અભિવ્યક્તિ ત્યારે જ થાય કે જ્યારે એને કોઈ પણ વસ્તુનું પૂર્વ જ્ઞાન હોય, બરાબર. જેમ કે માની લો કે આ રબર, હવે રબરની અનુલક્ષીને કોઈ વ્યક્તિને ધારો કે રબરનું ચિત્ર દોરવાનું હોય તો રબર વિશે પહેલાં એના મગજમાં જે પૂર્વ જ્ઞાન હશે એ પૂર્વ જ્ઞાન માટે એ પહેલાં વસ્તુને જોશે, તો પ્રત્યક્ષીકરણ થયું. હવે એના વિશે વિચાર કરશે કે રબરનું ચિત્ર દોરવું તો મારે રબર મોસ્ટલી લંબ ચોરસ આકારનું હોય, લંબઘન, તો એવું દોરવાનું. તો એના માટે એની જે વર્તન વિચાર કર્યો એ પ્રતિક્રિયા. હવે અભિવ્યક્તિ એટલે શું? તો કે એને આ રબરનો આકાર પહેલાં જે એના પૂર્વ જ્ઞાન હતા એ પ્રમાણે એને વિચાર્યો, બરાબર. વિચાર્યો પછી એને મગજમાં વિચાર્યું કે મારે હવે નવું રબરની જો આકૃતિ દોરવી હશે તો મારે કેવી રીતે દોરવાની, અને કેવી રીતે શેડિંગ આપવાનું, એનો છાયાંકિત કેવી રીતે કરવાનું, અને પછી નવી રીતે પોતાની વાત રજૂ કરશે કે ચિત્ર દોરશે, તો આ અભિવ્યક્તિ કહેવાય. હવે પ્રત્યક્ષીકરણ વિશે થોડું વધારે સમજીએ. પ્રત્યક્ષીકરણ એ માનસિક પ્રક્રિયા, પ્રત્યક્ષીકરણ જે અને એ એક માનસિક પ્રક્રિયા, બરાબર. કેમ કે આ પ્રક્રિયાની અંદર આપણી જ્ઞાનેન્દ્રિયો ભાગ ભજવો, બરાબર. આ જે પ્રક્રિયા એમાં આપણી જ્ઞાનેન્દ્રિયો ભાગ ભજવો. આની વ્યાખ્યા પણ એવી થાય કે પ્રત્યક્ષીકરણ એટલે માણસ પોતાની જ્ઞાનેન્દ્રિયોના માધ્યમથી જે સંવેગો મળે, જ્ઞાનેન્દ્રિયોથી આપણને હંમેશા સંવેગો મળે, અને આ સંવેગોનું અર્થઘટન કરીને જે વિચાર પ્રક્રિયા કરે એને કહેવાય પ્રત્યક્ષીકરણ. હવે આપણી જ્ઞાનેન્દ્રિયો કઈ તો ધોરણ 5ની અંદર આપણે ભણવામાં આવતું કે આપણી જ્ઞાનેન્દ્રિયો થાય આંખ, કાન, નાક, જીભ અને ત્વચા. આ 5 આપણી જ્ઞાનેન્દ્રિયો. હવે જો આ જ્ઞાનેન્દ્રિયો શું કરશે તો કે કોઈ પણ માહિતી જે હશે એ મેળવીને આપણા મસ્તિષ્ક એટલે કે મગજ સુધી પહોંચાડશે. હવે મગજ સુધી આ માહિતી આવશે પછી શું થશે તો કે આ માહિતીનું આપણું મગજ અર્થઘટન કરશે કે ભાઈ આ સંદેશો શેનો, બરાબર. હવે અર્થઘટન કરશે એ વખતે દરેક વ્યક્તિને પૂર્વ જ્ઞાન તો હશે જ કોઈ પણ વસ્તુનું. એ પૂર્વ જ્ઞાન જે હશે એ પૂર્વ જ્ઞાન સાથે આ નવી જે માહિતી તમે તમારી સંવેદના લાવી હતી એની જોડે સરખામણી કરશે. ધારો કે પહેલાં એને રબર જોયું હોય પણ ગોળ જોયું હોય તો એ લંબચોરસ રબર ફરી જોશે ને તો એની સરખામણી કરશે, તો આ સરખામણી થઈ. પછી જે તે વ્યક્તિ કે વસ્તુ હશે એની સ્પષ્ટ સમજ મેળવશે અને છેલ્લે એ સફળ થઈ જશે કે આ વસ્તુ આવી છે, તો એ પ્રત્યક્ષીકરણ કહેવાય. પ્રત્યક્ષીકરણ પ્રક્રિયામાં એટલું યાદ રાખવાનું કે ભાઈ જ્ઞાનેન્દ્રિયો હોય, જ્ઞાનેન્દ્રિયો કઈ આંખ, કાન, નાક, જીભ, ત્વચા, એના સંવેગો હોય. સંવેગો ક્યાં જાય તો આપણા મસ્તિષ્કમાં જાય. મસ્તિષ્ક શું કરશે તો કે મસ્તિષ્ક એ પૂર્વ જ્ઞાન આપણને જે હશે એની સાથે
એ સંવેગોનું સરખામણી કરશે. સરખામણી કર્યા પછી એનું અર્થઘટન કરશે. અર્થઘટન કરશે એટલે એ વસ્તુને સ્પષ્ટ રીતે ઓળખી શકશે અને એ વસ્તુ વિશે સમજવામાં સફળ થશે. બરાબર. તો આ પ્રત્યક્ષીકરણ કહેવાય. પ્રત્યક્ષીકરણમાં બીજું કહેવું હોય તો કહી શકાય કે શિક્ષણના ક્ષેત્રમાં જેની પાસે પૂર્વજ્ઞાન સારું એવું હશે એ પોતાની જ્ઞાનેન્દ્રિયનો ઉપયોગ કરીને વધુ સ્પષ્ટતાપૂર્ણ કોઈપણ વસ્તુને સમજી શકશે. જેની પાસે પૂર્વજ્ઞાન સારું હોય તો જેનું પૂર્વજ્ઞાન સારું એનું પ્રત્યક્ષીકરણ વધુ ઝડપી હોય અને વધુ અસરકારક હશે. બરાબર. એટલા માટે ચિત્રકામ એ પૂર્વજ્ઞાન વધારવા માટેનો ખૂબ જ મહત્ત્વનો પાયાનો એકમ. એથી બાળકોના બાળપણથી ચિત્ર એટલા માટે દોરાવવામાં આવે. હવે પ્રતિક્રિયા વિશે જોઈએ. પ્રતિક્રિયા એટલે આપણે ચર્ચા કરી હતી કે કોઈપણ વસ્તુનું પ્રત્યક્ષીકરણ થઈ જાય એ પ્રત્યક્ષીકરણ બાદ વ્યક્તિ જે વર્તન કરે એ વર્તનને પ્રત્યક્ષીકરણ કહેવાય. બરાબર. પ્રત્યક્ષીકરણ એ એક સ્વાભાવિક વર્તનનો હિસ્સો હોય. સ્વાભાવિક વર્તનનો હિસ્સો છે. બરાબર. વ્યક્તિની વર્તનતરી એવી હોય કે જેના કારણે વ્યક્તિ કેવું વર્તન કરશે. બરાબર. પ્રત્યેક વ્યક્તિની પ્રતિક્રિયાઓ અલગ અલગ હશે. જેમ કે કોઈ વસ્તુનું પ્રત્યક્ષીકરણ આપણને બરાબર થયું હોય કમ્પ્લીટ, તો આપણે એનું અનુલક્ષીને જે પ્રતિક્રિયા કરવાના હશું એ કમ્પ્લીટ હશે. પણ કદાચ એ વસ્તુના પ્રત્યક્ષીકરણમાં થોડી ઘણી પણ ખામી રહી ગઈ હોય, આપણને બરાબર જોવા મળ્યું ના હોય, બરાબર આપણે એ વસ્તુને સમજી શક્યા ના હોય, એમાં કંઈક ખામી રહી ગઈ હોય, તો એના અનુલક્ષીને જે પ્રતિક્રિયા આપણે આપશું એ પ્રતિક્રિયાની અંદર પણ ખામી સર્જાશે. બરાબર. હવે કોઈપણ વસ્તુનું આપણે પ્રત્યક્ષીકરણ જ્યારે કરીએ છીએ ત્યારે આખી પ્રક્રિયા દરમિયાન આપણે જ્યારે પ્રતિક્રિયા આપવાની હોય એની પહેલાં ચિંતન થાય, અવલોકન થાય, એને સમજવાનું આપણું મગજ પ્રયાસ કરે, એને સમજવાનો પ્રયાસ કરે. આ ઓટોમેટિક આપણા મસ્તિષ્કની અંદર થતી પ્રક્રિયા. હવે જ્યારે આ બધી વસ્તુ થઈ જાય ત્યારે પછી આપણું મગજ એને અનુલક્ષીને કોઈ પણ પ્રતિક્રિયા આપશે. બરાબર. તો ચિત્રકલાની અંદર પણ આવું જોઈએ. ચિત્રકામમાં એવું કે ચિત્રનો જો વારંવાર અભ્યાસ થયો હોય તો કોઈપણ વસ્તુ જોતી વખતે તેનો આકાર, રંગ એ બધું આપણને તાત્કાલિક સમજમાં આવી જશે. પણ જો પ્રત્યક્ષીકરણ બરાબર નહીં થયું હોય તો એ ખામીવાળું સર્જાશે. એટલા માટે જ આપણે જોઈએ તો જોઈને ચિત્ર દોરવાનું કહેવામાં આવે તો આપણે કમ્પ્લીટ સારું એવું દોરી શકીએ. પણ જો મોટે ચિત્ર દોરવાનું કહેવામાં આવે તો આપણને તકલીફ પડતી હોય તો એ કદાચ પ્રત્યક્ષીકરણની ખામીના કારણે આપણી પ્રતિક્રિયા સારી નહીં આવી શકતી. અભિવ્યક્તિ વિશે જોઈએ. અભિવ્યક્તિ એટલે શું કે ભાઈ આપણા વિચારો જે હોય એની અંદર નવા વિચારો સાથે મેળવીને નવા વિચારોની રજૂઆત કરવી, વ્યક્ત કરવા. એટલે કે પોતાની લાગણીઓ, પોતાના અનુભવો અને પોતાના વિચારો એને વ્યક્ત કરવા એને કહેવાય અભિવ્યક્તિ. હવે અભિવ્યક્તિ જે હોય ને મુખ્યત્વે બે પ્રકારે થાય. એક હોય શાબ્દિક અભિવ્યક્તિ અને બીજી હોય અશાબ્દિક અભિવ્યક્તિ. બરાબર. શાબ્દિક અભિવ્યક્તિની અંદર એવું હોય કે બોલીને, ભાષા દ્વારા પોતાની વિચારોની રજૂઆત કરે. એટલે આની અંદર ભાષા ક્ષમતા અનિવાર્ય. હવે આ અભિવ્યક્તિની અંદર ઘણીવાર એવું થાય કે સામેવાળો જે વ્યક્તિ હોય એ જો આપણી ભાષા સમજતો ના હોય, માની લો કે ધારો કે કોઈ ગુજરાતી વ્યક્તિ હોય એ બીજાને એમ કહે કે મને ભૂખ લાગી છે, પણ સામેવાળો જો ભૂખ લાગી એવું એને ગુજરાતી ખબર જ ના પડતી હોય તો એ નહીં સમજી શકે. એટલા માટે આ અભિવ્યક્તિ માટે સામેનું જે પાત્ર છે, મતલબ કે જેની સામે આપણે આપણી અભિવ્યક્તિ કરવાની, એ વ્યક્તિ પણ ભાષાનો જાણકાર હોવો જરૂરી છે. તો જ અશાબ્દિક અભિવ્યક્તિ થાય. જ્યારે અશાબ્દિક અભિવ્યક્તિમાં એવું ના હોય, ભલે ભાષાના જાણકાર ના હોય, પણ જો એ વ્યક્તિ ધારો કે ચિત્ર દોરીને આલ દેશે, ચિત્ર દોરીને આલ દે, ધારો કે કોઈ ચિત્ર દોરીને આલ દેશે આ જ ઘટનાનું, તો શું થશે કે સામેવાળો વ્યક્તિ ભલે ચાઇનીઝ હોય પણ એ ચિત્ર દોરેલું આપ્યું તો એને ખબર પડી છે કે આ વ્યક્તિને ખાવાની જરૂર છે. તો આમ અભિવ્યક્તિની અંદર બે પ્રકારની અભિવ્યક્તિ થાય, શાબ્દિક અભિવ્યક્તિ, અશાબ્દિક અભિવ્યક્તિ. બરાબર. ચિત્રની મદદથી આપણે વ્યક્તિની અભિવ્યક્તિમાં ઘણો એવો સુધારો કરી શકીએ છીએ. જેમ તારે જમીન પર પિક્ચરની અંદર આપણે જોયું હતું કે આમિર ખાન પહેલાં જે છોકરો હોય એ છોકરા સાથે વાતચીત બહુ નહીં કરી શકતા, કોઈ વાતચીત નહીં કરતો, પણ એ ચિત્રો બહુ જોરદાર લેતો હોય એટલે એના ચિત્રોની અંદર ઘણી ઊંડાઈ હોય,
એના મગજની અંદર રહેલા વિચારો એ ચિત્ર દ્વારા રજૂ કરતો હોય, તો આ અભિવ્યક્તિ જ છે.